हे द्वारकाधीश, मारी बाने हैरान करनारी जसुमती मोदी ने आवता 24 कलाकमां हूँ सजा देवडावीश। हूँ एने जेलमां मोकलावीश। बस प्लीज आमां मारो साथ आपजो। You will win, Mama. Not me. We will win. ભાઈ, બા જે કામ કરવા માટે ઘરેથી નીકળ્યા હતા એ હવે હું પૂરું કરીશ. હું જસુમતી વિરુદ્ધ પીએમની ઓફિસમાં કમ્પ્લેન કરીશ. હું નહીં, આપણે. લે, એમાં મને શું કામ ભૂલી ગયા? આપણે, હું પણ તમારી જોડે જ છું. પરફેક્ટ. તો સૌથી પહેલા આપણે નોકરાણીનું સ્ટેટમેન્ટ લેવાનું છે. હા, પણ નોકરાણીનું શું કામ? હવે એમણે કીધું છે તો કંઈક વિચારીને જ કીધું હશે ને. ફાઈ ડોન્ટ વરી, અમને છે ને નોકરાણીનું એડ્રેસ ખબર છે. સુપર. સો લેટ્સ ગો. હા, ચાલો 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 ચાલો. મમ્મી, યમુનાબેન તો એંગ્રી યંગ મેન બની ગયા. હવે તમે જોજો, જશુમતીને ડિશુમ ડિશુમ કરીને પાડી દેશે. મમ્મી, તમે જોજો, યમુનાબેન પાક્કું બીજી સૂર્યાબા બનીને જ રહેશે. એ બીજી સૂર્યાબા વાળી. જો યમુનાએ જસુમતીને પાડી દીધી ને, તો મોટી બા બનીને આ ઘર અને દુકાન બધું પોતાના હાથમાં લઈ લેશે. પછી જઈને માંગજે એની પાસે 1 રૂપિયો 2 રૂપિયા. જા. યમુનાબેનને તો હું ડીઠીએ નથી ગમતી. તો જે તને ગમાડે છે એની હારે રહે ને. કંઈક કરવું પડશે છાયા, કંઈક કરવું પડશે, નહીં તો આ યમુના બધું જ બગાડી નાખશે. હલો, છાયા બોલું છું. મારી વાત ધ્યાનથી સાંભળ. યમુના, તારે પેલી નોકરાણીને શું કામ મળવું છે? અરે એ ભૂત બની હતી, એમાં કલેક્ટરને શું લાગે વળગે? ભાઈ, નોકરાણીનું સ્ટેટમેન્ટ આપણને બહુ જરૂરી છે. એનાથી પ્રૂફ થાય છે કે જસુમતી સામ દામ દંડની નીતિ વાપરીને બાનું ગગન મહેલ પડાવી દેવા માંગે છે. અને કાકા, સરકાર પણ કહે છે ભૂતની વાત ફેલાવી એ ગુનો છે. અને ભાઈ, આ જસુમતીને હું કોઈ પણ દિશાથી છટકવાની તક નથી આપવાની. છાયાબેનનો ફોન આવ્યો હતો. સૂર્યાબાના દીકરી યમુનાબેન આપણા ઘરે સ્ટેટમેન્ટ લેવા આવી રહ્યા છે. તો શું થઈ ગયું? આપણે એ જ કહેશું જે બન્યું છે. ના, છાયાબેને ચોખ્ખું કીધું છે કે તમે સ્ટેટમેન્ટ આપશો તો યમુનાબેન આપણને પોલીસમાં પકડાવી દેશે. તો આપણે હેરાન થઈ જશું. હા, તો યમુનાબેન આવે એના પહેલા આપણે ઘરેથી નીકળી જઈએ. હા, એવું જ કરવું પડશે. અરે યમુના, આ છે જ્યોત્સનાબેનનું ઘર. અહીંયા તો તાળું છે. મને લાગે છે કે આપણા આવ્યા પહેલા આપણા આવવાની વાત એ લોકોને ખબર પડી ગઈ છે. તો પતી ગયું. હવે લોકો ક્યારેય નહીં મળે. અરે કેવી વાતો કરે છે? આપણે ગોતવા પડશે. ચાલ નીચે જોઈએ. શોધી. ભાઈ, જ્યોત્સનાબેન અહીંયા રહે છે? ઘરે જ છે. ના, પણ ઉપર તો તાળું છે. જો ને 5 મિનિટ પહેલા તો અહીંયા જ હતા. જો ને આજુબાજુ અહીંયા જ હશે ક્યાંક. કે ફાસ્ટ ફાસ્ટ આપણે પકડવું પડશે. જલ્દી જલ્દી. આજે જ એક રિક્ષા દેખાતી નથી.
યુ શ્યોર? શ્યોર? રિક્ષા! મંગળ જલ્દી ગાડી કાઢ. મંગળ ક્યાં ગયો? મમ્મા, એ લોકો તો ભાગી રહ્યા છે. એ ભાઈ ક્યાં લઈ જાય છે? જ્યાં તમારે હોવું જોઈએ. ચલો નીકળો. ચલો ચલો બહાર નીકળો. ચાલ 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 નીકળો. ક્યાં 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 ભાગી રહ્યા હતા? અને એક મિનિટ, સૌથી પહેલા તો એ કહો, તમને કોણે કહ્યું કે અમે તમારા ઘરે આવી રહ્યા છીએ? કોઈએ નહીં. તમારી ગાડી જોઈ તો થયું કે પાછું ક્યાં લફડું થાય એટલે નીકળી ગયા. લફડું ને એ તો જેવું કરો ને એવું ભોગવવું પડે. હવે સાચે સાચું બોલો, જસુમતીએ તમને શું શું કરવાનું કહ્યું હતું? કહું પહેલા કહો, તમે પોલીસમાં નહીં આપો ને. જો સાચું બોલશો ને તો છેલ્લી ઘડી સુધી તમને સાથ આપીશ અને છેલ્લી ઘડી સુધી તમને બચાવીશ. પણ જો કાંઈ પણ લફડું કર્યું તો હાડકા ભાંગતા મને બહુ જ સારી રીતે આવડે છે. એટલે સાચે સાચું બોલવા માંડો ફટાફટ. રેકોર્ડ કરી લે. બોલો. જસુમતીએ કહ્યું તું કે ચંપક, તમે તો મારા બાને મારા કરતાં વધારે ઓળખો છો. તમે પહેલી નોકરી જ્યારે બાને ત્યાં શરૂ કરી ત્યારથી લઈને આજ સુધી બાએ તમને ક્યાંય જવા નથી દીધી. બેન ગણું ને તોય ભૂલાઈ જાય એટલા ઉપકાર બાના મારા ઉપર છે. બસ તો એ યાદ રાખીને એક્સિડન્ટના દિવસે શું શું થયું હતું એ એક કે એક વાત મને પ્લીઝ યાદ કરીને કહો. બેન અમે ડીએમ ઓફિસે જવા રવાના થયા. રસ્તામાં મારી સાથે ગગનમહેલની જ વાત કરતા હતા. ત્યારે જ બાએ મને કીધું કે જસુમતી શેઠાણીએ સરકારી ઓફિસરોને પૈસા આપીને આ ઓર્ડર કઢાવ્યા છે. એટલે બા એ અધિકારીઓ સામે ફરિયાદ કરવાના. હા ઠીક છે, બસ હું 5 મિનિટમાં જ પહોંચું છું. હા 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 ઓકે. ચંપક, ઝડપથી ગાડી ચલાવજે, મેડમને ગાંધીનગર પહોંચવાનું છે, સમજો? જી બા. ચાલો. ભાઈ આજ મોટામાં મોટું પ્રૂફ છે. અરે ગવર્નમેન્ટ ઓફિસરે બ્રાઇબ લીધી, ધેટ્સ અ ક્રાઇમ. યુ નો આઈ થિંક આપણે આ ઓફિસરનું સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ. અરે પણ યમુના, એ આપણી સામે થોડી કબૂલ કરશે. એ બધું તમે મારા પર છોડી દો. કબૂલ તો એની પાસે હું કરાવીશ.